જય ખુખારમાં મેલડી દેવ સુખ દુઃખમાં ભાગીદાર બને એ આ વિડીયોમાં આપણે જોઈશું। જય ખુખારમાં મેલડી। ગમે તે ચોગડિયામાં ગમે તે સ્થાને કદાચ તકલીફ પડે ને અને દુખી થાવ ને અને કોઈ આશરો કોઈ આધાર કોઈ બળ રહે નહીં ને અને આખું સંસાર અંધકારમય દેખાય ને કે હવે મારી પ્રાર્થના કોણ હોભરશે, તારે મનથી સ્મરણ એકવાર મન રોમ મારી મેલડી કરી લેજો। કદાચ વિચાર પેલા ના પહોંચું તો ગોડા હું ખુખાર મેલડી નહીં। એ બધા મારા ધામમાં આયા તો કઈક આશા લઈને આવ્યો છું, જોણું છું બધાની અલગ અલગ એક આશા છે, અલગ અલગ માગણી છે, અલગ અલગ અરજી છે। પણ આ રવિવારના દિવસે જેણે જેણે મનથી શ્રદ્ધા અને વિશ્વાસથી પ્રાર્થના કરી હશે, માનતા રાખી હશે અને જો પ્રાર્થના અને માગણી તમારી યોગ્ય હશે, ધર્મયુક્ત હશે અને કદાચ જો સમય કદાચ મારા ભગવાને સુખી થવાનો મારા ધામમાં તમારો લખી લીધો હશે તો કદાચ આરે રવિવાર આવો ને આવતા રવિવાર સુધી પ્રમાણ ના લો તો ગોડા હું રોમ મારી મેલડી નહીં, મારા મેલડી ના રામ। એક રવિવાર આવો ને આવતો રવિવાર ના આવે અને પ્રમાણ ના હાલું તો હું બહુચર ના ખાતાની ઉગતા પોર ની મેલડી નહીં। તો પ્રમાણ ગમે તે રૂપમાં ગમે તે જગ્યાએ ગમે તે સ્થાને ગમે તે સમય ચોગાડિયામાં જે જે ભાવિક ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આયા છે ને એના અમથી સપને છે ચુંદડીમાં દર્શન આલી એને રાજી રાખીશ, હું મેલડી આવું બોલું। અમથું નાનું મોટું એક કામ કરી એને રાજી કરી લઈશ, એનો વિશ્વાસ જીતી લઈશ કે દીકરા બારે જા ધોમમાં સોલંકી પેઢીની કુળમાં કદાચ રોમ મારી મેલડી બેઠી છે, ખુખાર મેલડી બેઠી છે। અને આ વિશ્વાસ સાથે દરેક આવો તો દરેકને એવા આશીર્વાદ આલીશ કે આ તમારો વિશ્વાસ મારા પ્રત્યે અતૂટ રહે એવા મારા મેલડીના આશીર્વાદ। કેમ કે જ્યાં સુધી તમારો વિશ્વાસ છે, જ્યાં સુધી તમારી શ્રદ્ધા મારા પ્રત્યે છે ત્યાં સુધી મારી મેલડીની કૃપા કાયમ માટે 24/24 કલાક તમારી જોડે હાજરા હાજર રહીશ। ગમે તે સમય ગાળામાં ગમે તે ચોગડિયામાં ગમે તે સ્થાને કદાચ તકલીફ પડે ને અને દુખી થાવ ને અને કોઈ આશરો કોઈ આધાર કોઈ બળ રહે નહીં ને અને આખું સંસાર અંધકારમય દેખાય ને કે હવે મારી પ્રાર્થના કોણ હોભરશે, તારે મનથી સ્મરણ એકવાર મન રોમ મારી મેલડી કરી લેજો। કદાચ વિચાર પેલા ના પહોંચું તો ગોડા હું ખુખાર મેલડી નહીં। પણ એક બે પ્રમાણ આલી અને તમારા વિશ્વાસ જીતવાનું તો કામ કાયમ માટે કરું છું। નાના મોટા કદાચ પ્રમાણ દરેક ને મળ્યા હશે। આ જેટલે આજ લાખો નો મેરો થાય જે 6 મહિના ટક્યો છે ને એનો મારો પૂરેપૂરો અનુભવ થઈ ગયો છે। આજ ભલે એના ઘેર કદાચ દુખાઈ હશે ને પણ હસતો રાખવું એ મેલડી માતા છું। કહેવાય છે કે દેવ તો સુખમય ભાગીદાર બને ને દુઃખમય ભાગીદાર બને। તો આ શબ્દ કેમ કહેવામાં આવે છે કે અમુક દુઃખ તમારા વિધિના વિધાનમાં લેખમાં લખાયેલા હોય, તમારા કર્મો અનુસાર તમારા ભોગવવાના હોય તો એવા દુઃખના સમયગાળામાં મારા જેવી માતા તમારો હંગાત રાખે, તમને દુઃખી ના થવા દે। કદાચ દુઃખી થાવ તો એટલા તો ના થવા દે કે તૂટી જાઓ, તમે ડૂબી જાઓ, એવા દુઃખી નહીં થવા દઉં, વિશ્વાસ રાખજો। સમકે આજે આશા લઈને આવ્યો છું કે માં સુખી થઈએ,
તું કંઈક રસ્તો બતાડ, કંઈક માર્ગ બતાડ. માં કૃપા કર, માં આશીર્વાદ આલ, માં માથે હાથ મૂકી દે, અમે માં સુખી થઈ જઈએ. માં બહુ ફર્યા, બહુ રખડ્યા, બહુ મંદિરો ભૂવા ભટક્યા, બહુ દોણા જોડાયા, બહુ વારણ કારણ કર્યા, બહુ મૂળા જોડા બંધાયા, પણ માં ચોય નિરાકરણ સમાધાન થયું નહીં. હવે નિરાશ થઈ, હતાશ થઈ, એક તારા આશરે તારા ભરોસે આયા છે બારેજા ધામ. માં મેલડી દગો ના કરતી, આવો પ્રાર્થના કરજો, હું મેલડી દગો નહીં કરું. તમારા દુઃખની કદાચ નિરાદર નહીં કરું. એક એક દુઃખની વેદના, એક એક આંસુનો હિસાબ કદાચ ના લું ના તો મન રોમ મારી મેલડી ના કહેતા. એક એક પ્રાર્થનાનો હિસાબ. અમથું પેટ્રોલ મારા નોમથી 50 રૂપિયાનું પુરાયું હશે ને કદાચ કીક મારીને બારેજા ધામ આયા હશે ને તો 50 રૂપિયાના 500 કરીને આલવાની જવાબદારી મારી મેલડીની હોય. કેમ કે હું દેવ છું, કોઈનું ઋણ ના રવા દઉં, કોઈનું લેણું માથે ના ચડાવવા દઉં. કદાચ 5 ફૂલ લાયા હોય ને તો 5 ફૂલનો હિસાબ આલવા વાળી માતા છું. કદાચ 5 અગરબત્તી કરીએ છે ને તો અગરબત્તીનો હિસાબ કરવા વાળી માતા છું. અમથાય નમસ્કાર હાથ જોડ્યા છે ને તો આ હાથ જોડેલાય, માથું નમાયેલું એડે નહીં જાય. મારા ધામમાં વિશ્વાસ રાખજો દીકરાઓ. ભલે કદાચ કોઈ વાતે તકલીફ પડતી, તમને એક સમય એવું લાગતું કે માતાજી મારું સાંભળે છે કે નહીં, એવો કદાચ અહેસાસ થાય, મનમાં શંકા થાય કે મારી પ્રાર્થના માતાજી સુધી પહોંચે છે કે નહીં, તો હું મેલડી માતા એવું કહું છું, તમે જે વિચારવાના હોય ને એના પહેલાની ગતિ મારી મેલડીની હોય. કે વ્યક્તિ શું વિચારવાનો છે, એની અંદર શું વિચાર હવા આવશે અને શું પ્રાર્થના કરશે, એ તમારા વિચાર પહેલાય તે હું મેલડી પહોંચી જાઉં, મારી એટલી સ્પીડ હોય. તમારી એક એક પ્રાર્થના, તમારી એક એક અરજી, કોઈ પણ ધામ મંદિરે જાઓ ને એ ભગવાન માતાજી ભલે પથ્થરમાં હોય, ભલે ફોટામાં હોય, ભલે ખાંભીમાં હોય કે પછી દુનિયાના છેડામાં આંખો બંધ કરીને પ્રાર્થના કરી હોય, ભાવથી કરી હોય કે ભાવ વગર કરી હોય, પણ તમે એક વખત દિલથી કદાચ હાથ જોડી અને દેવી શક્તિ કે ભગવાનની આગળ પ્રાર્થના કરી હોય ને તો એ આ પવન વેગે, આ વાયુ વેગે, આ પ્રાર્થના તમારી આકાશ સુધી છેક મારા ભગવાનના દરબાર સુધી પહોંચે ને. જેમ ભગવાન તો ઉપર છે પણ માતાઓ આજ ઘેર ઘેર બેઠીશ, તમારા દીવામાં બેઠીશ, તમારા મઠમાં બેઠીશ. જેમ કદાચ મોબાઈલ છે તો ઉપર મોટું સેટેલાઇટ છે, તમે અહીંથી કોકને ફોન કરો તો પેલા એ મોબાઈલ માંથી ફોન કરેલું પેલા સેટેલાઇટમાં જાય અને એથી કનેક્ટિંગ કરીને જો ફોન લગાવવાનો હોય તો જાય. તેવી રીતે મારા ભગવાન ઉપર બેઠો છે ને તો તમે અહીં પ્રાર્થના કરો ને તો મારા ભગવાનના દરબારમાં જાય અને એથી મારી સુધી પહોંચે. મારો ભગવાન નક્કી કરે કે આ દીકરાની માંગણી યોગ્ય હોય તો જ એની પ્રાર્થના આ માતા સુધી પહોંચાડું. જો દીકરાની માંગણી ખોટી હોય, કોઈ અધર્મની માંગણી હોય, કોઈ ચોરીની માંગણી હોય, કોકનું અહિત થવાની માંગણી હોય તો મારો ભગવાન મને માતાને રોકે કે આ દીકરાનું કામ ના કરતી. ભલે તારો ભક્ત હોય, ભલે તને ભાવ પ્રેમ કરતો હોય, તારી ભક્તિ કરતો હોય, પણ દીકરોની માંગણી યોગ્ય નહીં, તું કામ ના કરતી તો મારો ભગવાન મને ના પાડે ને તો મારે તે હાથ અદબ પાડીને ઊભું રહેવું પડે કે દીકરા તારી માંગણી ખોટી છે, નકર હું મેલડી તો જાગતી જ છું. પણ છતાંય તે તમારી એવી નાની નાની માંગણી હોય તે મારા ભગવાનને કગરીને પૂરી કરું છું કે ભગવાન એક વખત ખાલી આનું ભલે અમથી લોન કરાવવાનું કહે છે, ભલે એની લોન પાસ કરી આલવા દો, એના વિઝા મેળવી આલવા દો, એની આ તકલીફ દૂર કરી આલવા દો, એના કેન્સરનો રિપોર્ટ નોર્મલ કરી આલવા દો. ભગવાન ભલે એના કર્મનું દુઃખ હોય પણ એક વખત કદાચ મને કોમ કરવા દો. જો કદાચ એ દીકરા દીકરીને મારી પર ભરોસો આવશે ને અને મારા સાનિધ્યમાં મારા ધામમાં આવતો જતો રહેશે ને અને મારા પ્રવચન રૂપી શબ્દો વાપરતો થશે ને તો સતના માર્ગે લાવવાની જવાબદારી મારી મેલડીની, એને સુધારવાની જવાબદારી મારી મેલડીની.
મારા ભગવાનને કહું કે એને સુધારવાની જવાબદારી મારી. ભલે દીકરો માંસ મટન ખાતો હોય, આડાવરા વ્યસન કરતો હોય, આડાવરા ખોટી ચોરીઓ કરતો હોય, બેમાનીનો ધંધો કરતો હોય, પણ ભગવાન ભલે ગમે તેવો ખોટો પાપી દુષ્ટ રહ્યો, પણ મને મેલડીને કામ કરવા દો. એનો ભરોસો એક વખત જીતવા દો. એક વખત એનો ભરોસો જીતી લઈશ ને તો મારા ધામમાં આવતો જતો રહેશે ને, તો સુધારવાની જવાબદારી હું મેલડી લઉં તમારી. તો ભગવાન મારા માટે તમારા જે લેખના દરવાજા હોય, નસીબના દરવાજા હોય, બધા ખોલી નાખે કે લે તારા દીકરાના, તારા ભક્તના જેવા લેખ લખવા હોય અને જેવા લેખ ભૂસવા હોય.